morning, students. In previous lecture of DWD, which tags we have seen? નામ યાદ છે કોઈને ટેગ ના? DWD ના લાસ્ટ લેક્ચરમાં કયા ટેગ્સ સ્ટડી કર્યા હતા? Okay, marquee tag, HR tag, image tag, then body tag. શાંતનુ બોડી ટેગ તો સ્ટાર્ટિંગ થી સ્ટડી કરીએ છીએ આપણે. પછી એમ્બેડ ટેગ જેવું કઈ જોયું હતું? સેન્ટર એમ્બેડ ટેગ થી શું થાય? What is the use of embedded tag? What is the use of embed tag? એમ્બેડ વર્ડ ઉપરથી તમને મીનિંગ ના ખબર પડે? એમ્બેડ નો મીનિંગ શું થાય? એક્સટર્નલ ફાઇલ ઇન્ક્લુડ કરવી, આ તો લિંક અપ કરવી, બરાબર ને? આપણે MP4 નું એક્ઝામ્પલ જોયું હતું. MP4 ફાઇલ એમ્બેડ કરેલી જોઈ હતી. H1 to H6 ટેગ છે, એમાં સૌથી વધુ ફોન્ટ સાઇઝ શેમાં હશે? H1 માં કે H6 માં? H1 માં. ઓકે, એન્ડ સ્મોલર ફોન્ટ્સ આર ઇન H6. ઓકે. સેન્ટર ટેગ નો યુઝ શું છે? What is the use of center tag? યસ, કોઈ બી તમે સેન્ટેન્સ લખો છો એ ડાયરેક્ટલી સેન્ટરમાં ડિસ્પ્લે કરવા. પી ટેગ છે, પી ટેગ એનો યુઝ શું? તો કે પેરેગ્રાફ માટે, બરાબર? પી ટેગના એટ્રીબ્યુટ્સ કયા કયા હોય? એટ્રીબ્યુટ્સ ઓફ પી ટેગ. પી ટેગ હો પૂછું છું તમને. પી એટલે પેરેગ્રાફ ટેગના એટ્રીબ્યુટ્સ કયા કયા હોય? પી ટેગમાં ક્યાં ઇટાલિક ને બોલ્ડ ને કલર ને આવું યુઝ થાય? યસ, અલાઇન. અલાઇનની વેલ્યુઝ કઈ કઈ યુઝ કરી શકીએ? અલાઇન છે એટ્રીબ્યુટ થયો ને, તો એની વેલ્યુ કઈ કઈ યુઝ કરી શકીએ આપણે? અલાઇનમેન્ટ કયા કયા યુઝ થઈ શકે? યસ, લેફ્ટ, રાઈટ એન્ડ સેન્ટર. ઓકે. ચલો, માર્કી ટેગના એટ્રીબ્યુટ્સ કયા કયા હોય? માર્કી ટેગના એટ્રીબ્યુટ્સ કયા કયા હોય? ડિરેક્શન. ઓકે, ધેન ડિરેક્શન પછી સ્પીડ. સ્પીડ એવો એટ્રીબ્યુટ નથી આવતો. એનું નામ શું છે? સ્પીડ એટ્રીબ્યુટ નથી, એનું કંઈક નામ છે. ડિલે, બટ આપણે યુઝ કરીએ છીએ એનું નામ શું છે? સ્ક્રોલ ડિલે. આ સિવાય બીજો શું યુઝ થાય? સ્ક્રોલ ડિલે જેવું જ એક એટ્રીબ્યુટ હતું. બોલો. સ્ક્રોલ ડિલે જેવું જ એક એટ્રીબ્યુટ હતું. કોઈને યાદ નથી? યસ, સ્ક્રોલ અમાઉન્ટ. વેરી ગુડ. ચલો, તો આટલા ટેગ્સમાં કોઈને કઈ ડાઉટ? ઓકે. HTML ડોક્યુમેન્ટ સ્ટ્રક્ચર ક્યાંથી સ્ટાર્ટ થાય? ચલો, HTML ડોક્યુમેન્ટ સ્ટ્રક્ચર ક્યાંથી સ્ટાર્ટ થાય? HTML, ધેન હેડ. ઓકે, ઇનસાઇડ હેડ ટેગ શું આવે? ટાઇટલ. ઓકે, પછી કયો ટેગ ઓવર થાય? ટાઇટલ ડિફાઇન થયા પછી ટાઇટલ ટેગ ઓવર. પછી કયો ટેગ ઓવર થાય? હેડ. ઓકે, પછી કયો ટેગ સ્ટાર્ટ કરશું? બોડી ટેગ. ઇનસાઇડ બોડી ટેગ શું લખીએ આપણે? content which to be displayed on your web page. Either તો content to be displayed on your web page. પછી કયો ટેગ ઓવર થાય? બોડી ટેગ. એન્ડ લાસ્ટ HTML. ઓકે, ટાઇટલ ટેગમાં જે કાંઈ આપણે લખીએ એ ક્યાં ડિસ્પ્લે થાય? ટાઇટલ ટેગમાં જે કાંઈ લખીએ એ કઈ જગ્યાએ ડિસ્પ્લે થાય? On the tab of browser. Yes. Okay, tab name. Yes, very good. ઓકે, ચાલો, તો હવે
આજે આપણે લિસ્ટ ઇન HTML સ્ટાર્ટ કરીએ છીએ, બરાબર છે. સ્ટાર્ટિંગ આપણે જ્યારે સિલેબસનું કર્યું હતું ત્યારે ફર્સ્ટ ચેપ્ટરમાં સૌથી પહેલા આપણે હિસ્ટ્રી ઓફ HTML જોયું હતું. ધેન HTML document structure, then we have seen the tags in HTML. Okay, today we are going to start list in HTML. હવે લિસ્ટ ટેગનો યુઝ શું થાય તો કે કોઈ બી તમારી પાસે આઇટમ્સ, નંબર ઓફ આઇટમ્સ છે એને લિસ્ટના ફોર્મમાં તમે ડિસ્પ્લે કરી શકો યુઝિંગ ધ લિસ્ટ ટેગ ઇન HTML, બરાબર છે. હવે HTMLમાં લિસ્ટના 3 ટાઈપ્સ છે: ઓર્ડર્ડ, અનઓર્ડર્ડ અને ડિસ્ક્રિપ્શન લિસ્ટ. અત્યાર સુધી તમે ઓર્ડર્ડ લિસ્ટ અને અનઓર્ડર્ડ લિસ્ટ સ્ટડી કરી ગયા છો. ડિસ્ક્રિપ્શન લિસ્ટ તમારા માટે નવું છે, બરાબર છે. હવે ઓર્ડર્ડ લિસ્ટ છે એમાં શું હોય તો કે નંબર ઓફ આઇટમ્સ ડિસ્પ્લે થાય. જો અહીંયા મેં 1 2 3 વાળું ડિસ્પ્લે કર્યું છે, ધીસ ઇઝ ધ ઓર્ડર્ડ લિસ્ટ. એની આગળ આ ઓર્ડર પ્રોપર ડિસ્પ્લે થાય, આઈધર 1 2 3 ઓર રોમન, કેપિટલ રોમન 1 2 3, સ્મોલ રોમન 1 2 3, કેપિટલ આલ્ફાબેટ એટલે ABCD અહીંયા ડિસ્પ્લે થાય અને સ્મોલ આલ્ફાબેટના ફોર્મમાં ડિસ્પ્લે થાય અહીંયા ABC સ્મોલ, બરાબર છે. આટલા ટાઈપ્સ હોઈ શકે ઓર્ડર્ડમાં. અનઓર્ડર્ડ લિસ્ટ એટલે એમાં શું ડિસ્પ્લે થાય? ચાલો આ ઓર્ડર્ડ લિસ્ટનું એક એક્ઝામ્પલ તો તમારી સામે જ છે. અહીંયા 1 2 3 લખીને મેં જે આ લખ્યું છે દેટ ઇઝ ઓર્ડર્ડ લિસ્ટ. અનઓર્ડર્ડ લિસ્ટમાં શું હોય? યસ, બુલેટ્સ. અનઓર્ડર્ડ લિસ્ટનું બીજું નામ બુલેટેડ લિસ્ટ છે. એવી જ રીતે ઓર્ડર્ડ લિસ્ટનું બીજું નામ છે નંબર્ડ લિસ્ટ. યાદ રાખજો, ઓર્ડર્ડ લિસ્ટને શું કહેવાય? નંબર્ડ લિસ્ટ. અને અનઓર્ડર્ડ લિસ્ટને કહેવાય બુલેટેડ લિસ્ટ, બરાબર છે. લેટ્સ સી ફર્સ્ટ ઓર્ડર્ડ લિસ્ટ. HTML ordered list or numbered list displays elements in the number format. We can use ordered list to represent items either in numerical order or alphabetical order. There can be different types of numbered list. હવે numbered list છે એમાં તમે કયા કયા ટાઈપનો યુઝ કરી શકો? ફર્સ્ટ ઇઝ ન્યુમેરિક નંબર્સ. This is the default type. તમે OL એટલે કે ordered list ટેગનો યુઝ કરો ને તો બાય ડિફોલ્ટ એ 1 2 3 ના ફોર્મમાં જ ઓર્ડરિંગ કરશે નંબર ઓફ આઇટમ્સનું, બરાબર છે. તમારે એના માટે સ્પેસિફિકેશન આપવાની જરૂર નથી રહેતી. સેકન્ડ ટાઈપ ઇઝ કેપિટલ રોમન નંબર, ધેટ ઇઝ લાઇક ધીસ 1 2 3. એના માટે તમારે ટાઈપ સ્પેસિફાઈ કરવો પડે. હમણાં આપણે જોશું નીચેના ટેબલમાં કેવી રીતે ટાઈપ સ્પેસિફાઈ થાય. સ્મોલ રોમન નંબર, ધેટ ઇઝ લાઇક ધીસ 1 2 3, ધેન કેપિટલ આલ્ફાબેટ, કેપિટલ ABCD, સ્મોલ આલ્ફાબેટ, સ્મોલ ABC, બરાબર છે. હવે આ જે 5 ટાઈપ્સ છે ને ઓર્ડર્ડ લિસ્ટમાં ઓર્ડર આપવાના જે 5 ટાઈપ્સ છે, યસ વી હેવ ટુ ઓવર OL, ધેટ ઇઝ ધ કન્ટેનર ટેગ. આ જે 5 ટાઈપ્સ છે ને એને તમે HTMLમાં કેવી રીતે ડિફાઇન કરી શકો? તો ટાઈપ નામનો એટ્રીબ્યુટ છે. કયો એટ્રીબ્યુટ યુઝ થશે ઓર્ડર્ડ લિસ્ટમાં? ટાઈપ નામનો. હવે બાય ડિફોલ્ટ ઓર્ડર્ડ લિસ્ટ છે એ 1 2 3 4 5 6 ઓર્ડરનો યુઝ કરશે. એટલે ટાઈપ 1 જે અહીં આપેલો છે ને સ્પેસિફાઈ કરવાની જરૂર નથી. તમે એમ લખો ને એટ્રીબ્યુટ ટાઈપ પછી બ્રેકેટ સોરી ડબલ કોટ્સમાં 1. સો ધીસ ઇઝ ધ ડિફોલ્ટ ટાઈપ. ઇટ ડિસ્પ્લેઝ ધ નંબર્ડ લિસ્ટ. ડિફોલ્ટ ટાઈપ છે એટલે આને ના લખો તોય ચાલે. પણ એ સિવાયના જે 4 ટાઈપ છે એનો યુઝ કરવો હોય તો તમારે ટાઈપ સ્પેસિફાઈ કરવો પડે. લાઈક ટાઈપ 1, આ રોમનમાં 1 છે, બરાબર, કેપિટલ I એટલે ઇટ ડિસ્પ્લેઝ કેપિટલ રોમન નંબર્ડ લિસ્ટ. ટાઈપ સ્મોલ I, ઇટ ડિસ્પ્લેઝ સ્મોલ રોમન નંબર્ડ લિસ્ટ. ટાઈપ A, કેપિટલ A છે તો ઇટ ડિસ્પ્લેઝ કેપિટલ આલ્ફાબેટિકલ લિસ્ટ. અને ટાઈપ સ્મોલ a, ઇટ ડિસ્પ્લેઝ સ્મોલ આલ્ફાબેટિકલ લિસ્ટ. ઓર્ડર્ડ લિસ્ટમાં કેટલા ટાઈપથી તમે ઓર્ડરિંગ કરી શકો અને એટ્રીબ્યુટ કયો યુઝ થાય એટલું ક્લિયર બધાને? હા કે ના? હાલો, જોઈન તો ઘણા બધા થયા છે, ફટાફટ આન્સર આપો મને. યસ ઓર નો? ઓકે, લેટ્સ સી ધ એક્ઝામ્પલ ફોર ઓર્ડર્ડ લિસ્ટ. પછી આપણે રન કરીને જોઈ લઈએ, બરાબર. સી, અહીંયા OL ટાઈપ A છે. અહીંયા લિસ્ટ આપેલું છે HTML, જાવા, જાવાસ્ક્રિપ્ટ અને SQL. તો આ લિસ્ટ છે એ કયા ફોર્મમાં ડિસ્પ્લે થશે? ઓર્ડરિંગ કયા ફોર્મમાં થશે કોઈ કહી શકે? અહીંયા એટ્રીબ્યુટ યુઝ કર્યો છે મેં ટાઈપ, પણ ટાઈપ સ્પેસિફાઈ કર્યો છે કેપિટલ A. તો આ જે લિસ્ટ છે એનું ઓર્ડરિંગ કયા ફોર્મમાં થશે? યસ, ABCD, વેરી ગુડ. ઓકે, લેટ્સ રન ધીસ એક્ઝામ્પલ.
ચલો લિસ્ટ ટેગ માટે OL અને UL બે ટાઈપ હોય. OL મીન્સ ઓર્ડર્ડ લિસ્ટ, UL મીન્સ અનઓર્ડર્ડ લિસ્ટ. સ્ટાર્ટ ઓલવેઝ OL અને UL થી થાય. આ ઓર્ડર્ડ લિસ્ટ કે અનઓર્ડર્ડ લિસ્ટની લિસ્ટ આઇટમ્સ સ્પેસિફાઈ કરવા માટે LI ટેગ યુઝ થાય. LI મતલબ લિસ્ટ, બરાબર છે. હવે આ OL UL એટલે ઓર્ડર્ડ, અનઓર્ડર્ડ અને લિસ્ટ, આ ત્રણેય ટેગ છે they are the container tags. એટલે તમારે સ્ટાર્ટ કરો તો એને ઓવર કરવા જ પડશે, બરાબર છે. લેટ્સ સ્પેસિફાય ધ ઓર્ડર્ડ લિસ્ટ ફર્સ્ટ. પહેલા આપણે ડિફોલ્ટ ઓર્ડર્ડ લિસ્ટ જોઈ લઈએ, બરાબર છે. આની અંદર LI, બરાબર. હવે સૌથી પહેલું આપણે લખીએ છીએ PHP. ધેન ઓવર ધીસ LI ટેગ, એક એક લિસ્ટ આઇટમ માટે એક એક તમારે LI ટેગ ડિફાઇન કરવા પડશે, બરાબર છે. ધેન કમ્સ જાવા. અને લાસ્ટમાં વી હેવ ટુ ઓવર ધ OL ટેગ. મેં અહીંયા ટાઈપ સ્પેસિફાઈ નથી કર્યો એટ્રીબ્યુટ કાંઈ, તો બાય ડિફોલ્ટ લિસ્ટનું ઓર્ડરિંગ કયા ફોર્મમાં આવશે? કયા ફોર્મમાં આવશે? આપણે કંઈ ટાઈપ સ્પેસિફાઈ ના કરીએ તો યસ, નંબરના ફોર્મમાં 1 2 3, બરાબર છે. Run this example. See here. PHP, Java and CMT. Is this clear to everyone? How to use the OL tag? Yes or no? Okay. ચલો હવે આપણે ટાઈપ સ્પેસિફાઈ કરીએ, બરાબર છે. OL એનો એટ્રીબ્યુટ છે ટાઈપ equal to capital A. Okay. Again, run this example. See, the ordering is in capital alphabetical order. Okay. Capital A, B, C. સમજાણું ને બધાને? ટાઈપ એટ્રીબ્યુટ. ઓકે. હજી બે એટ્રીબ્યુટ છે OL-માં. જોઈ લઈએ પેલા ડિસ્ક્રિપ્શન આપણે. રિવર્સ અને સ્ટાર્ટ, આ બે નવા એટ્રીબ્યુટ છે, બરાબર છે. ઓર્ડર્ડ લિસ્ટમાં રિવર્સ એટલે તમે રિવર્સના ફોર્મમાં ઓર્ડર ડિસ્પ્લે કરી શકો, અને સ્ટાર્ટ એટલે જરૂરી નથી કે એવરી ટાઈમ લિસ્ટ તમારું 1 થી જ સ્ટાર્ટ થાય કે A થી સ્ટાર્ટ થાય. તમારે બીજે ક્યાંયથી સ્ટાર્ટ કરવું છે, સપોઝ લિસ્ટ તમારે 5 થી સ્ટાર્ટ કરવું છે, તો સ્ટાર્ટ એટ્રીબ્યુટનો યુઝ કરી શકો તમે, બરાબર છે. આલ્ફાબેટિકલ છે તો એમાં સ્ટાર્ટ તમારે B થી કરવું છે, તો સ્ટાર્ટનો યુઝ કરીને તમે એ સ્પેસિફાઈ કરી શકો. સી, નાઉ another attribute is start. By using this attribute we can specify from where to start list items. જોજો અહીંયા OL type 1 ડિફોલ્ટ ટાઈપ છે, સ્ટાર્ટ 4. તો હવે જે આ લિસ્ટ ડિસ્પ્લે થાય ને એનું ઓર્ડરિંગ ક્યાંથી ડિસ્પ્લે થશે? તો કે 4 5 6 7. સમજાણો? હા કે ના? સ્ટાર્ટ એટ્રીબ્યુટનો યુઝ હજી એવું જ છે રિવર્સ્ડ. જોઈ લઈએ આપણે રિવર્સ્ડની થિયરી, પછી બેનું પ્રેક્ટિકલ સાથે જોશું. By using this attribute we can display ordered list in descending order. રિવર્સ એટલે ડિસેન્ડિંગ જ થયો ને, બરાબર છે. તમે નંબર ઓફ લિસ્ટ આઇટમ્સ 3 રાખી હોય તો એ કયા ઓર્ડરમાં ડિસ્પ્લે કરશે? 3 2 1, રિવર્સ્ડ ઓર્ડરમાં. This attribute is used in HTML5 version. બરાબર છે, ખાસ યાદ રાખજો. This attribute is used in only HTML5 version. બાકીના ઓલ્ડર વર્ઝન્સ છે એમાં રિવર્સ્ડ એટ્રીબ્યુટ યુઝ નથી થતો. જોઈ લો એક્ઝામ્પલ. OL ટાઈપ 1 રિવર્સ્ડ એટલે કેવું થશે? નંબર ઓફ લિસ્ટ આઇટમ્સ છે એનો ઓર્ડર રિવર્સ ફોર્મમાં ડિસ્પ્લે થશે 4 3 2 1. આ બે એટ્રીબ્યુટ ક્લિયર બધાને? યસ ઓર નો? Okay. Let's see these attributes. ચલો OL ટાઈપ 1 કરું છું અહીંયા. પહેલા આપણે સ્ટાર્ટ એટ્રીબ્યુટ યુઝ કરવો છે ને. સ્ટાર્ટ ઇક્વલ ટુ 4. સી 4 5 6 ઓર્ડરિંગ આવ્યું ને? સમજાણું બધાને? ક્લિયર બધાને? હાલો આન્સર આપો ને ફટાફટ. ઓકે. યસ. Yes, Philemon, if you are having 7 items and you are going to start from 5, then it will start from 5. No, not reversed. Only start. See, we are not using reversed attribute here. We are using just start attribute. હવે 7 આઇટમ્સ ડિસ્પ્લે કરો તમે અને 5 સ્ટાર્ટ રાખો, રિવર્સ કરો,
તો કેટલા એટ્રીબ્યુટ કેટલી આઇટમનું ઓર્ડરિંગ થઈ શકે? વિચારો, કેટલી આઇટમનું ઓર્ડરિંગ થઈ શકે? જો અહીંયા આપણી પાસે કેટલી આઇટમ્સ છે? 3. સ્ટાર્ટ ક્યાંથી કરીએ છીએ આપણે? 2 થી, પણ રિવર્સ્ડ નો યુઝ કરીએ છીએ. સપોઝ 210, બરાબર છે. હવે આપણે એવું કરીએ કે અહીંયા નંબર ઓફ આઇટમ્સ 3 હતી ને, એમાંથી એક રિમૂવ કરી નાખીએ. આઇટમ્સ કેટલી છે આપણી પાસે? સોરી, એક જ મિનિટ, રિમૂવ ને એક એડ કરી નાખીએ. CMT then li then project li. આપણી પાસે લિસ્ટ આઇટમ્સ 4 છે. સ્ટાર્ટ 2 થી કરીએ છીએ અને રિવર્સ ફોર્મમાં કરીએ છીએ. ઇટ ગોઝ ટુ ધ માઇનસ. સી, એને 0 સુધી યુઝ કર્યું, પણ પછી 0 પછી માઇનસ હતું, એ માઇનસ નો યુઝ કર્યો, બરાબર, ન્યુમેરિકલ નો. ઇઝ ધીસ ક્લિયર? રિવર્સ્ડ એટ્રીબ્યુટ સમજાઈ ગયો ને સાથે બધાને? યસ ઓર નો? યસ. Whole item, how we can start? Because we are having number of items 7 and we are going to start ordering from 5. And if it is reversed, then 5 to 0, then after 2 items are remaining, it will be marked as minus. Okay? ચલો, આ બધાને ક્લિયર છે ને એક્ઝામ્પલ રિવર્સ્ડ વાળું? ઓકે. હવે આ જે લિસ્ટ ડિસ્પ્લે કર્યું આપણે, બરાબર છે, સિમ્પલ, ખાલી PHP જાવા CMP અને પ્રોજેક્ટ, બરાબર. આ લિસ્ટની અંદર નેસ્ટિંગ થઈ શકે? લિસ્ટનું નેસ્ટેડ લિસ્ટ ડિસ્પ્લે થઈ શકે? હા કે ના? ઇફ યસ ધેન હાઉ? એટલે હું તમને એવું કહું છું કે સપોઝ આ PHP છે, બરાબર છે, તો PHP એક વન ઓફ ધ લિસ્ટ આઇટમ છે, તમારી ફર્સ્ટ લિસ્ટ આઇટમ છે, બરાબર. હવે PHP ની નીચે મારે ચેપ્ટરના નેમ ડિસ્પ્લે કરવા છે, તો હું કેવી રીતે કરી શકું? સમજાણો તમને લોકોને શું કહું છું? એ PHP લખેલું છે ને, એની નીચે મારે એના ફર્સ્ટ 2 ચેપ્ટરના નામ સપોઝ ડિસ્પ્લે કરવા છે, તો હું કેવી રીતે કરી શકું? આમાં કઈ લિસ્ટમાં નેસ્ટિંગ થઈ શકે? યસ ઓર નો? બોલો. આ li ટેગ અહીંયા પૂરો થઈ ગયો, પછી એની અંદર કઈ? યસ, લાઈક ધેટ, TRNTD. લિસ્ટ ટેગ ની અંદર આપણે શું યુઝ કરી શકીએ? એવું મારે PHP લખ્યું છે ને, એની નીચે એના 2 ચેપ્ટરના નામ ડિસ્પ્લે કરવા છે. એવી રીતે જાવા લખ્યું છે, એમાંય ફર્સ્ટ 2 ચેપ્ટર્સના નેમ ડિસ્પ્લે કરવા છે, તો કેવી રીતે થઈ શકે? બોલો. અનઓર્ડર્ડ લિસ્ટ, ઓકે, પણ કેવી રીતે યુઝ કરવાનું? આ PHP વાળો li ટેગ છે, પછી એમાં શું કરવાનું? એની નીચે પાછું કઈ OL કે UL યુઝ કરવાનું? હા કે ના? ઓકે, શું યુઝ કરવાનું? UL, OL? અહીંયા લખું ને હું, ચલો OL નો જ હું યુઝ કરું છું, બરાબર. ફર્સ્ટ ચેપ્ટર આપણે એમ લખીએ કે ઇન્ટ્રોડક્શન. આ OL મેં ઓવર કર્યું, આવી રીતે. યસ, OL ની અંદર વી હેવ ટુ યુઝ ધ li ટેગ. ઓકે, આ ફર્સ્ટ ચેપ્ટર, બરાબર. એવી જ રીતે હજી મારે સેકન્ડ ચેપ્ટર સ્પેસિફાઈ કરવું છે, તો અગેન વી હેવ ટુ યુઝ ધ li ટેગ. ઓકે, લેટ્સ સી ધ આઉટપુટ. આવું એટલી એવી રીતે શું કામે થયું છે? મેં આગળ 1 ને 2 લખ્યું છે એટલે. ક્લિયર બધાને? યસ ઓર નો? નેસ્ટિંગ ઓફ લિસ્ટ સમજાણું બધાને? આવી રીતે બધામાં કરી શકો ને તમે?
ઓકે, હવે જે આ નેસ્ટિંગ ઓફ લિસ્ટ છે ને, that is the we can say we can use it in older versions of HTML. HTML5 માં હજી નવું એક લિસ્ટ ટાઈપ છે. હમણાં આપણે જે થિયરી જોઈ હતી ને, એ થિયરીમાં ટાઈપ જોયો હતો, that is ડિસ્ક્રિપ્શન લિસ્ટ. તમને લિસ્ટ ઇન HTML પૂછે ને, તો અત્યાર સુધી તમે તમારા માઇન્ડમાં શું હતું કે there are only two types of list, ordered and unordered. HTML5 ની અંદર જે ન્યૂ ટાઈપ યુઝ થાય છે, that is the description list. આ ડિસ્ક્રિપ્શન લિસ્ટનો ક્યારે યુઝ થાય? મેં તમને હમણાં જેમ કીધું એમ કે એક એક સબ્જેક્ટનું નામ છે ને, પછી મારે પાછું એના સબ પોઈન્ટ્સ ડિફાઇન કરવા છે, તો ત્યારે શેનો યુઝ થશે? ડિસ્ક્રિપ્શન લિસ્ટનો. બરાબર છે. હવે ડિસ્ક્રિપ્શન લિસ્ટની અંદર 3 ટાઈપ્સ ઓફ ડિફરન્ટ ટેગ છે. મેઇન ટેગ ઇઝ ડીએલ. ડીએલ મતલબ ડિસ્ક્રિપ્શન લિસ્ટ. જેમ આપણે ઓએલ અને યુએલ કેમ લખીએ છીએ સ્ટાર્ટિંગમાં, એવી રીતે ત્યાં શું લખવાનું થશે? ડીએલ. પછી લિસ્ટ આઇટમ લખવા માટે આપણે કયો ટેગ યુઝ કરીએ છીએ? લિસ્ટ આઇટમ ડિફાઇન કરવા માટે કયો ટેગ યુઝ કરીએ છીએ? એલઆઈ. ઓકે, તો એની જગ્યાએ ડિસ્ક્રિપ્શન લિસ્ટમાં આવશે ડીટી. બરાબર છે. ધેટ ઇઝ ડેટા ટર્મ. કયો ટેગ આવશે? ડીટી, ડેટા ટર્મ. હવે સબ આઇટમ્સ ડિસ્પ્લે કરવા માટે આપણે નેસ્ટિંગ ઓફ લિસ્ટનો યુઝ કર્યો હતો, પણ એની જગ્યાએ ડિસ્ક્રિપ્શન લિસ્ટમાં જે ટેગ યુઝ થશે ધેટ ઇઝ ડીડી. બરાબર છે. નોન એઝ ડેટા ડિસ્ક્રિપ્શન. ડીડી નો મતલબ થાય ડેટા ડિસ્ક્રિપ્શન. સી ડિસ્ક્રિપ્શન લિસ્ટ ધેટ ઇઝ ડીએલ. એની અંદર જે તમારે લિસ્ટ બનાવવું છે, મેઇન લિસ્ટ, એના માટે શેનો યુઝ થશે? ડીટી. બરાબર છે. એટલે ડેટા ટર્મ. અને એની અંદર પાછું હજી સબ આઈધર તો નેસ્ટિંગ ઓફ લિસ્ટ ડિસ્પ્લે કરવા માટે યુઝ થશે ડીડી ટેગ, ધેટ ઇઝ ડેટા ડિસ્ક્રિપ્શન. બરાબર છે. જોઈએ આપણે કેવી રીતે યુઝ થાય. ડિસ્ક્રિપ્શન લિસ્ટ તમારા માટે નવો ટેગ છે. ક્યારે અત્યાર સુધીમાં તમે યુઝ કર્યો છે કોઈ? યસ ઓર નો? ઓકે, let's see how to use this description list tag. Starts from DL. હવે એમાં એક એક ડેટા આઇટમ એટલે કે લિસ્ટ આઇટમ સ્પેસિફાઈ કરવી હોય તો એના માટેનો ટેગ છે ડીટી, PHP. બરાબર છે. Over this DT, now we have to define the description. For that we are writing the DD. કેવી રીતે સ્પેસિફાઈ કરવાનો કોડ સમજાણો? હા કે ના? જો અહીંયા મેં ડીએલ, ડીટી અને ડીડી નો યુઝ કરીને કોડ લખ્યો છે. જો PHP, એની અંદર પાછું સબ લિસ્ટ આવ્યું, ફર્સ્ટ ઇન્ટ્રોડક્શન. હવે આવી જ રીતે મારે સેકન્ડ ચેપ્ટરનું નામ લખવું છે, તો કયો ટેગ યુઝ થશે? ડીટી કે ડીડી? PHP માટે જ ડીડી ટેગ. ઓકે, we can write like this. ઓકે, ચલો મારે અહીંયા પૂરું કરીને હવે નવો સબ્જેક્ટ ડિફાઇન કરવો છે. ફર્સ્ટ PHP હતો, સેકન્ડ મારે જાવા ડિફાઇન કરવું છે, તો કયો ટેગ યુઝ કરી શકું? DT. Yes. In data term tag, you can write another subject name. હવે એની અંદર વળી પાછા મારે એના ચેપ્ટર લિસ્ટ છે ડિસ્પ્લે કરવા છે, તો કયો ટેગ યુઝ થશે? કયો ટેગ યુઝ થશે? DD. See, we can display the list in this form. Clear બધાને? Yes or no? Description list સમજાણું બધાને? Okay. હવે કયું લિસ્ટ બાકી છે? No, we have to specify the number here manually. ચલો હવે કયો લિસ્ટ ટાઈપ બાકી રહ્યો? આપણે ઓર્ડર્ડ જોયું ને, ડિસ્ક્રિપ્શન જોયું, હવે કયું બાકી છે? હજી એક ટાઈપ બાકી છે. બોલો. UL, that is unordered. Okay. First, let's see the theory for unordered list. See, HTML unordered list. No, Shantanu, there are no types. HTML unordered list છે, એનું બીજું નામ શું છે? બુલેટેડ લિસ્ટ. બરાબર. ઓર્ડર્ડ લિસ્ટનું બીજું નામ શું છે? ઓર્ડર્ડ લિસ્ટને બીજું શું કહી શકીએ આપણે?
હાલો ફટાફટ ટાઈપ કરો. નંબર્ડ લિસ્ટ. ઓકે. અનઓર્ડર્ડ લિસ્ટ ઇઝ નોન એઝ bulleted list. Bullet display થશે, બરાબર છે. HTML unordered list or bulleted list displays elements in bulleted format. We can use unordered list where we do not need to display items in any particular order. The HTML UL tag is used for unordered list. There can be 4 types of bulleted list. તમે bullet છે 4 types of bullet use કરી શકો. Disk, circle, square and none. Okay. હવે બુલેટ કેવી રીતે ડિસ્પ્લે કરવી અલગ અલગ ટાઈપની, તો એના માટે ટાઈપ એટ્રીબ્યુટ છે. ટાઈપ અને પછી તમારે આ 4 ટાઈપમાંથી જે યુઝ કરવો છે એ ટાઈપ અહીંયા લખવાનો છે. ફર્સ્ટ ટાઈપ ઇઝ ડિસ્ક ટાઈપ. This is the default style. The list items are marked with bullets. Then type circle. In this style, the list items are marked with circles. Type square, then marked with squares. None એટલે just ખાલી list item display થશે, એની આગળ કંઈ બી માર્કિંગ નહીં થયેલું હોય, બરાબર છે. See this example. UL type circle, તો અહીંયા આ ચારે ચારની આગળ circle display થશે as a bullet, બરાબર છે. But HTML5 ની અંદર type attribute support નહીં કરે. એના માટે તમારે CSS ની આ પ્રોપર્ટી યુઝ કરવી પડશે, લિસ્ટ સ્ટાઇલ ટાઈપ, અને પછી અહીં સ્ટાઇલ ટાઈપ સ્ક્વેર, ડિસ્ક કે સર્કલ ડિફાઇન કરવાનું થશે, બરાબર છે. સમજાણું? આ HTML5 માં ટાઈપ એટ્રીબ્યુટ સપોર્ટ નહીં થાય, એની બદલે CSS પ્રોપર્ટી યુઝ કરવી પડશે તમારે. ચલો એક્ઝામ્પલ જોઈ લઈએ. અનઓર્ડર્ડ લિસ્ટ માટે ક્યાંથી ટેગનું સ્ટાર્ટિંગ થાય? અનઓર્ડર્ડ લિસ્ટ કેવી રીતે સ્ટાર્ટ કરી શકીએ આપણે? UL થી. ઓકે. ધેન હિયર વી આર યુઝિંગ UL. પછી એની અંદર LI ટેગ આવશે ને? LI. ઓકે. હવે UL ટેગ ઓવર કરવાનો ને? ઓકે. લેટ્સ રન ધીસ એપ્લિકેશન. સી આવી રીતે તમારું લિસ્ટ ડિસ્પ્લે થશે, બરાબર. હવે ટાઈપ એટ્રીબ્યુટનો યુઝ કરવાનો છે ને આપણે. UL અહીંયા બાજુમાં ટાઈપ ઇક્વલ ટુ સપોઝ સ્ક્વેરનો યુઝ કરીએ છીએ આપણે. See, bullets are in square. Yes, by default it's in circle. Bullet type square થયું એ સમજાણું બધાને? Yes or no? Okay. હવે HTML5 માં યુઝ કરતા હોય તો શું યુઝ થશે અહીંયા? અહીંયા UL પછી સ્ટાઇલ લખવું પડશે ને? હા કે ના? સ્ટાઇલ કેવી રીતે સ્પેસિફાઈ થાય? લિસ્ટ પછી શું હતું? યાદ રાખવું પડશે હો તમારે. લિસ્ટ પછી લિસ્ટની શું સ્પેસિફાઈ કરવાની? સ્ટાઇલ. સ્ટાઇલનો ટાઈપ સ્પેસિફાઈ કરવાનો. ટાઈપ ઇક્વલ ટુ કયો ટાઈપ યુઝ કરવો છે તમારે? સપોઝ સ્ક્વેર યુઝ કરવો છે તો આવી રીતે ડિફાઇન થાય ને? યસ ઓર નો? CSS. See, it is in square. બરાબર. આપણે HTML5 વર્ઝનનું સ્ટાઇલ જોયું અને older than 5 વર્ઝન આપણે બાકીના એ જોયા, બરાબર. સ્ટાઇલ ટેગ કેવી રીતે યુઝ કરવો એ સમજાણું? સ્ક્વેર જ છે એટલે સ્ક્વેર છે. જો વેઇટ. Because this editor is not using HTML5, આપણે ચેન્જ કરવું પડશે ને? Yes, it's circle, Philemon. તમારે એના માટે HTML5 નો યુઝ કરવો પડશે, બરાબર. આવડે તમને એડિટરમાં HTML5 નો યુઝ કરતા ડાયરેક્ટલી? ક્યાંથી કરે? ઓકે.
નોટપેડ પ્લસ પ્લસ, બરાબર ને? બાકીના એ સિવાયના ઘણા જે લેટેસ્ટ એડિટર છે, સબલાઇમ છે કે બીજા બધા HTML5 નો જ યુઝ કરશે, બરાબર? એમાં તમે ટાઈપનો યુઝ નહીં કરી શકો, સ્ટાઇલનો યુઝ કરવો પડશે. ચલો ક્લિયર? યસ ઓર નો? લિસ્ટના કેટલા ટાઈપ હોય? લિસ્ટના કેટલા ટાઈપ હોય? હે? લિસ્ટના કેટલા ટાઈપ હોય? 3. કયા કયા? 3 કયા કયા ટાઈપ? UL, OL, DL. યસ. UL મતલબ અનઓર્ડર્ડ, OL મતલબ ઓર્ડર્ડ અને DL મતલબ ડિસ્ક્રિપ્શન લિસ્ટ, નોટ ડિસ્ક્રિપ્ટિવ, ડિસ્ક્રિપ્શન લિસ્ટ, બરાબર? ઓકે, ચાલો. હવે આવતીકાલની ટેસ્ટની પ્રિપેરેશન થઈ ગઈ છે બધાને? હવે ટેક્સ જ છે, બીજી કઈ થિયરી તો છે નહીં. બાકીનો તો કઈ આન્સર જ ના આવ્યો. એકનો નો તો આવ્યો આન્સર, બાકીનો તો યસ કે નો ના આવ્યું. વોટ વિલેમાન જોઈએ કાલે આપણે, હાલો ને, બરાબર ને? So we are going to end our session over here now. Thank you, students.